दत्तायेन रमा रमा रम रमा रामा रमा मारमा संश्री मानु दयो दयो दय दयो दायो दयो देवयो विष्णुर्जिष्णु रभि रभि रभ रभि राभि रभि सारभि। अद्य दिने यस्य जन्मदिनमस्ति तेषां कृते जन्मदिनस्य शुभाशयाः। सम्प्रति कार्यक्रमे अध्यक्षरूपेण राराजमानाः संस्कृति संवाहकाः पूज्याः डॉक्टर परमात्मानंद सरस्वती गुरुचरणाः, राज्यदुर्नगरस्य प्रतिनिधित्वभूताः राज्य सांसदरूपेण संप्राप्ताः समुपस्थिताः श्री रामभाई मोकरिया, श्री पुरुषोत्तम रूपाला महाभागाः, प्रकाश मोढा वैद्यरूपेण संप्राप्ताः, प्रथमो देव्यो भिखक इति मान्येन उपस्थिताः सर्वे वेदानुरागिणः। वसिष्ठ गोत्रोत्पन्नः वसिष्ठ इंद्रप्रमद भरद्वसु इति त्रिप्रवरान्वितः शुक्ल यजुर्वेदां नाय फाधी माध्यान्दिनी शाखा अध्यायी पारस्कर गुह्य सूत्र अवलंबी कात्यायनी स्रौत सूत्र अवलंबी महता उपावह रसिकलाल आत्मजो महादेव प्रसाद शर्मा अहम उपस्थितान् सर्वान् युष्मान् अभिवादयामि। આજે જેમનો જન્મદિવસ છે અને જેમને આ ગ્રંથને સ્વરૂપ આપ્યું છે અને એનાથી પણ વિશેષ કહી શકાય મયો ભવાય છે। મયનું નામ સંસ્કૃતમાં વેદમાં મય એટલે સુખ થાય અને ભવ એટલે મયો ભવાય ભવસુખભાઈ માટે સંબોધન કરવામાં આવે છે। અને આપણે એટલા વર્ષોથી જે પુરુષાર્થ કર્યો છે ક્યારેક એવું માની શકાય કે 12 વર્ષનું તપ થાય ત્યારે કંઈક પ્રતિફળ મળે છે। મને એવું લાગે 12 વર્ષનું આપના તપના માધ્યમથી ભવસુખ શીલુ સાહેબે આપણે સૌને કેટલી બધી લિપિઓ આપી છે, આટલી બધી લિપિઓ આપી છે। હું એ લિપિઓના अनुसंधाનમાં નહીં જાઉં કારણ કે ઋગ્વેદની ભાષા માટે પહેલા જ ઉલ્લેખ કર્યો છે કે જરથોસ્તી ધાર્મિક સાહિત્યની અને મળતી આવતી અવસ્થિત ભાષા સાથે આપણી બ્રાહ્મી લિપિ સાથે એમને સમન્વય કર્યો છે। મેં આખું પુસ્તક 2 વખત વાંચ્યું છે, એવા માટે વાંચ્યું છે આ 2 વખત આખું પુસ્તક કે મને ઘણી બધી શંકાઓ હતી કારણ કે અમે બધા તો સંસ્કૃતના વિદ્યાર્થીઓ એટલે અમને બધાને તો નાના કે ઢક્કમ ત્યાંથી જ અમે તો એવું જ માનીએ કે શંકરજીના ડમરૂમાંથી જ બધી ભાષાઓ નીકળે, અયુન રીણ લીક એટલે
મેં ફરી બે વખત વાંચ્યું ત્યારે મને એમ ખબર પડી કે કેટલા દેશોનો ઉલ્લેખ છે, કેટલી ભાષાનો ઉલ્લેખ છે. એમાં એક મને ચતુષષ્ટિ લિપિનામ કથમામ ત્વમ શિષ્યા ઇષ્યસી એવો ઉલ્લેખ છે કે તમે 64 જેટલી લિપિઓનો ઉલ્લેખ છે આ પુસ્તકની અંદર. પણ ઋગ્વેદની છે તો આજે હું ઋગ્વેદના જ એક મંત્રથી ચર્ચા કરીને મારી વાણીને વિરામ આપીશ. આપણી વચ્ચે આપણું પ્રતિનિધિત્વ કરે એવા બે રાજપુરુષો છે. એક શ્રી આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોગરિયા. આ બંનેની ઉપસ્થિતિ છે. એ ઉપસ્થિતિમાં સંગઠન મજબૂત કરવું હોય તો એના માટેના 3 પાસાઓ જોઈએ. એની ચર્ચા કરી. ઋગ્વેદની ચર્ચા છે અને વેદોની ઉદ્ઘોષણા. એટલે ઋગ્વેદના જ એક મંત્રની ચર્ચા કરી, એની વચ્ચે વચ્ચે બીજા બધા મંત્રોનો પણ ઉલ્લેખ કરીશ, કારણ કે બધા શુક્લ યજુર્વેદીઓ પણ અહીંયા હાજર છે. એટલે એની ચર્ચા કરીને આપણે અધ્યક્ષ શ્રીનું પ્રવચન છે પરમાત્માનંદજીને એને શ્રવણ કરશું. પણ એક બહુ પ્રસિદ્ધ મંત્ર છે, હમણાં જ જેની ચર્ચા શરૂઆતના આગળના પૃષ્ઠોમાં કરેલી છે ભવસુખભાઈ, અને એ મંત્ર બહુ વિદિત છે, પ્રસિદ્ધ છે. 10મા મંડળનો ઋગ્વેદનો મંત્ર છે. 191 સૂક્ત છે. સંજ્ઞાનમ સૂક્ત કહેવાય એને. આ સંજ્ઞાન સૂક્ત છે એના 4 ઋચાઓ છે, 4 મંત્રો છે. એમાં છેલ્લો મંત્ર છે. આ બહુ પ્રસિદ્ધ મંત્ર છે, પણ એને અલગ રીતે મૂલવવાનો હું પ્રયત્ન કરીશ. મેં મોટા ભાગના બધા ભાષ્યકારોને વાંચ્યા છે. મેં 4 વેદો ઉપર કથા પણ કરી છે. એવા માટે 4 વેદો ઉપર કથા કરી છે કે વેદો લોકો સુધી પહોંચે. મારા આજ સુધીના 2000 થી વધારે વ્યાખ્યાનો થયા છે. એમાં જ્યારે પણ મને કોઈ સ્વતંત્ર રીતે વ્યાખ્યાન કરવાનું કહે કે આપની ઈચ્છા હોય એ પ્રમાણે કરો, તો હું ચોક્કસ વેદ ઉપર જ કરું, વેદના મંત્રો ઉપર જ કરું. છેલ્લા જે કોઈ અભિનવ ભાષ્યકાર થયા છે કપિલદેવ દ્વિવેદીજી, ઉવટ, સાયણ, મહીધરથી લઈને છેલ્લે કપિલદેવ દ્વિવેદીજીને પણ વાંચ્યા છે. મારા પ્રણામ. વિદ્યાવાચસ્પતિ પૂજ્ય મહાદેવ પ્રસાદજીના અદ્ભુત પ્રવચન પછી કોઈ પણ પ્રકારના વક્તવ્યોને કાર્યક્રમમાં સમાવવા એને મારી દૃષ્ટિએ અવિવેક ગણાય. એટલે એમાંથી હું બચવા માટેનો નમ્ર પ્રયાસ કરીશ. પૂજ્ય સ્વામીનો આગ્રહ એને ઉવેખી ન જ શકાય એટલે ઊભો થયો છું. આદરણીય ભવસુખભાઈને એમની જન્મદિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ. ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે આપનું શેષ જીવન તંદુરસ્તી ભર્યું રાખે. અને વેદ ઉપર મારો પોતાનો એવો અનુભવ હતો બાપજી કે મને જ્યારે જિજ્ઞાસાઓ જેવી તેવી પણ મારા જેવી જે થઈ હતી, ત્યારે મેં વેદ અધ્યયન કરવાનો પ્રયાસ કર્યો. એ આખી કથા અહીંયા અપ્રસ્તુત છે, નહીંતર એ રોચક છે. પણ એમાં મારી ચાંચ ડૂબી નહીં. એટલે પછી બાકીના પ્રયાસો જે થયા મેં વેદ સાહિત્ય વસાવ્યું. હું એક હાઈસ્કૂલમાં આચાર્ય હતો, એમાં મેં વેદ સાહિત્ય સંપૂર્ણ વસાવ્યું. અને એ અમાન્ય થયું વહીવટી રીતે. એને એના ભાષાના મૂળ સુધી લઈ જવા વાળો વિદ્વાન માણસ આપણી વચ્ચે છે. એના જન્મદિવસની વધાઈ આપવાનું આપણને જેમાં મારી ચાંચ ડૂબી નહીં, એમાં વિહાર કરનારો માણસ મારી સામે છે. અને મહાદેવ પ્રસાદજીએ આપણને જે પ્રકારે આમાં લઈ ગયા, ત્યારે એટલો બધો અફસોસ થાય. સંસ્કૃત ન ભણ્યાનું કેવડું મોટું નુકસાન આપણે ઉઠાવી રહ્યા છીએ, કેવડું મોટું નુકસાન ઉઠાવી રહ્યા છીએ. અને હજુ પણ એ દિશામાં બહુ ખાસ પ્રયાસો થઈ નથી રહ્યા. આવું બધું જે છે એ તો ત્યાં પીડ્યું છે, અને આપણે બીજી દિશા ઉપર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. એવા સમયે આવા એક ગ્રંથના વિમોચન કાર્યનો સાક્ષી થવાનો મારો અંતરનો રાજીપો વ્યક્ત કરું છું. શિલુ સાહેબનો આભાર માનું છું.
અને આપ સૌને મારા પ્રણામ.